ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય ગુજરાતી, કાવ્ય નંબર 8 માલમ હલેસા માર. તો વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં આપણે પાર્ટ 1માં કાવ્યની સમજૂતી અને લોકગીતનો સારાંશ જોયો હતો. આજના વિડીયોમાં આપણે ફરી એકવાર સારાંશ, શબ્દાર્થ અને વ્યાકરણનો અભ્યાસ કરીશું. કાવ્યમાં આવતું આપણે વ્યાકરણ, રૂઢિપ્રયોગ, વિરુદ્ધાર્થી, સમાનાર્થી તેમજ શબ્દોના અર્થ, શબ્દકોશને કક્કાવારી પ્રમાણે ગોઠવો, ગુણવાચક વિશેષણને બધું જોઈશું. તો આપણે કાવ્ય સમજૂતી તો જોઈ હતી. હવે આપણે જોઈશું કે લોકગીત. લોક સાહિત્યમાં કૃતિના રચનાર વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય. લોક સાહિત્યમાં માનવ જીવનના તળપદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે. લોકગીત પણ લોક સાહિત્યનો પ્રકાર છે. સારાંશ: આપણી ખામી બાબતે કોઈ મેણું મારે તો દુઃખી થવાને બદલે સુધરવા પ્રયત્ન કરીએ તો જીવનમાં સુખી થઈએ. તો આપણે કાવ્યમાં જોયું હતું કે આપણે કોઈ અવરું કામ કર્યું હોય અને આપણને કોઈ ટોકે, તો આપણે ટોકે ત્યારે ખોટું લગાડવાની જગ્યાએ આપણે શું કરવું જોઈએ? તો કે છે કે ખોટું ના લગાડવું જોઈએ અને આપણે ક્યાં ભૂલ કરી છે એ ભૂલ સુધારવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો કે છે કે આપણે જીવનમાં આગળ વધી શકીએ. આ નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી જાય છે. જો આપણી એ ભૂલ સુધરી જાય અને આપણે જીવનમાં આગળ આવીએ તો આપણને જેણે ટકોર કરી હોય એ વ્યક્તિને આપણે યાદ કરીએ છીએ. એટલે કે છે કે આપણા જીવનને આપણે કેટલું સરસ રૂપ આપી દઈએ છીએ. અને તે જ વખતે જો આપણે ખોટું લગાડી અને ત્યાંથી જતા રહ્યા હોય, આપણે મન પર એ વાત ના લીધી હોય, ખોટું લાગી જાય, તો આપણે જીવનમાં આગળ આવી શકતા નથી. નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપે છે. અહીં દિયર ભાભીની વાત છે. ભાભીએ દિયરને મહેણું માર્યું છે. ભાભીએ દિયરને મહેણું માર્યું છે. તો કે છે અહીં દિયરે ભાભીને મહેણું માર્યું છે કે એ આળસુ છે, ભાઈની કમાણી ઉપર જલસા કરે છે. ભાઈની કમાણી ઉપર જલસા કરે છે. દિયરને મહેણું લાગે છે ને દરિયો ખેડીને કમાવાને ભાભીને ખુશ કરવાની નેમ લે છે. જ્યારે એના ભાભી એને મહેણું મારે છે ત્યારે એને ખોટું લાગે છે, પરંતુ પછી એ પાછળ સમજી જાય છે કે ભાભીએ મને મારા ભલા માટે જ મહેણું માર્યું છે. અને એને મનમાં ને મનમાં નિશ્ચય કરી લે છે, એટલે કે ટેક લે છે કે હું હવે દરિયો ખેડી અને બહાર કમાવા જઈશ અને ભાભીને ખુશ કરીશ. તો કહે છે કે આ લોકગીતમાં
દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે. તો કે છે કે વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે. શબ્દાર્થ. માલમ એટલે કે વહાણ ચલાવનાર નાવિક. માલમ એટલે વહાણ ચલાવનાર નાવિક. હલેસુ હલેસુ એટલે કે નાના હુડકા. નાના હુડકા પાણીમાં ચલાવવા માટે નીચેના ભાગે પાટિયું જડેલો લાકડાનો દંડો. હલેસુ એટલે કે નાના હુડકા પાણીમાં ચલાવવા માટે નીચેના ભાગે પાટિયું જડેલા લાકડાનો દંડો. મધ દરિયો તો કે દરિયાનો મધ્ય ભાગ. મધ દરિયો એટલે કે દરિયાનો મધ્ય ભાગ. પાર કાંઠો તીર. મેણું મહેણું મર્મ વચન. ભાભલડી તો કે છે કે ભાભી. દેર દેર તો દિયર. આડહ તો આળસ. આડહ તો આળસ. જાવા જાવા એટલે કે હિન્દ મહાસાગરમાં આવેલો એક બેટ. હિન્દ મહાસાગરમાં આવેલો એક બેટ. લક્ષ્મી તો શું છે? આ તળપદા શબ્દ છે. તેને શું કહેવાય? લક્ષ્મી અથવા પૈસો. ગિયા ગિયા એટલે કે ગયા. સિંહલ દ્વીપ સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકા. શ્રીલંકા. પદમણી નાર કે પદ્મિની સ્ત્રી. પદમણી નાર એટલે શું થાય? તો પદ્મિની સ્ત્રી. પખવું પખવું એટલે કે વધાવવું. વધાવવું. સાર એટલે કસ સાર્થકતા. સાર એટલે કસ સાર્થકતા. કેસર ભીના કેસર ભીના એટલે કે કેસરથી રંગાયેલા. ઉમંગી અને ગરવી. કેસરથી રંગાયેલા ઉમંગી અને ગરવી. મતિ એટલે કે બુદ્ધિ. મતિ એટલે કે બુદ્ધિ. રૂઢિપ્રયોગ. હવે આપણે શું જોઈશું? રૂઢિપ્રયોગ. મેણું મારવું. મેણું મારવું. ટોણા મારવા. ટોણા મારવા. મર્મ વચન કહેવું. મર્મ વચન કહેવું. કડવા શબ્દો કહેવા. કડવા શબ્દો કહેવા. ઘોડલા ખેલવા. ઘોડલા ખેલવા. જલસા કરવા. ઘોડલા ખેલવા એટલે કે જલસા કરવા. બળ્યો અવતાર.
બળ્યો અવતાર, જીવન નકામું હોવું, જીવન નકામું હોવું. બેડલો પાર થવો, બેડલો પાર થવો. સંપૂર્ણ સફળતા મળવી, સંપૂર્ણ સફળતા મળવી. સમૃદ્ધ થવું, સમૃદ્ધ થવું. મોતીડે પોખવું, મોતીડે પોખવું. આવકાર આપવો, આવકાર આપવો. ઉમળકાથી વધાવવું, ઉમળકાથી વધાવવું. જીભલડીની ધારે જીવવું, જીભલડીની ધારે જીવવું. સતત કઠણ વચન કહેતા રહેવું, સતત કઠણ વચન કહેતા રહેવું. દ્વાર ખોલવા, દ્વાર ખોલવા. સાચી દિશા બતાવવી, સાચી દિશા બતાવવી. કે સાચું જ્ઞાન આપવું, કે સાચું જ્ઞાન આપવું. આગળ જોઈશું આપણે ગુણવાચક વિશેષણ. વ્યાકરણમાં આપણે કયું આજે શીખવાનું છે? ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણ કોને કહેવાય? તો પહેલા આપણે એની શું જોઈશું? વ્યાખ્યા જોઈશું. ગુણ દર્શાવતા, ગુણ દર્શાવતા વિશેષણોને ગુણવાચક વિશેષણ કહે છે. ગુણ દર્શાવતા વિશેષણોને ગુણવાચક વિશેષણ કહે છે. તો પહેલા આપણે જોઈએ ઉદાહરણ કે લુચ્ચું શિયાળ ભાગી ગયું. તો આ લુચ્ચું એ શું છે? શિયાળનો ગુણ છે કે શિયાળ કેવું હોય? લુચ્ચું. તો આ લુચ્ચું શું થયો? શિયાળનો ગુણ થયો. તો લુચ્ચું એ શું છે? ગુણવાચક વિશેષણ. લુચ્ચું શિયાળ ભાગી ગયું. તો લુચ્ચું એ શું છે? ગુણવાચક વિશેષણ. ઠંડુ પાણી માટલામાં છે, ઠંડુ પાણી માટલામાં છે. તો ઠંડુ એ શું થયો? ગુણવાચક વિશેષણ. માટલાનો ગુણ કેવો છે? ઠંડો. તો કહે છે કે ઠંડુ એ શું છે? ગુણવાચક વિશેષણ. ઠંડુ પાણી માટલામાં છે. ગળ્યો કંસાર કોને ન ભાવે? ગળ્યો કંસાર કોને ન ભાવે? તો કે છે ગળ્યો એ કંસારનો શું છે? ગુણ છે. તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે કંસાર મોરો, તીખો, ખારો કેવો હોય? કંસાર ગળ્યો હોય.
તો ગળ્યો એ શું કહેવાય? ગુણવાચક વિશેષણ. રડવું, હસવું, દુઃખ, લાગણી, ઈર્ષા, સુખ, આ બધા શું કહેવાય? ગુણવાચક વિશેષણ. પ્રેમ, ક્રોધ, ત્યાગ, બલિદાન, તો આ બધા શું કહેવાય? ગુણવાચક વિશેષણ. તો અહીં ગળ્યો કંસાર કોને ન ભાવે? તો ગળ્યો એ શું છે? ગુણવાચક વિશેષણ. અભિમાની માણસનો વિનાશ થાય છે. અભિમાન પણ એ શું છે? માણસનો એક ગુણ છે ને. ક્રોધ, અભિમાન, ઘમંડ, ગર્વ, તો આ બધું શું છે? ગુણવાચક વિશેષણ. તો અભિમાની એ પણ શું છે? ગુણવાચક વિશેષણ કહેવાય છે. ડાહ્યા છોકરા સૌને ગમે. તો ડાહ્યા, ગોડા, ઘેલા, આ બધા શું કહેવાય? ગુણવાચક વિશેષણ. તો ડાહ્યા છોકરા સૌને ગમે. તો ડાહ્યા એ શું છે? ગુણવાચક વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા? ગુણવાચક વિશેષણ કોને કહેવાય એ આ કાવ્યમાં શીખ્યા. તમારે યાદ રાખવાનું છે. હવે આપણે સમાનાર્થી શબ્દો જોઈશું. સમાનાર્થી એટલે શું? તો કે જે શબ્દના સમાન અર્થ થતો હોય અથવા તો સમાન અર્થ થતા હોય, સરખા અર્થ થતા હોય, અને સમાનાર્થી શબ્દો કહેવાય છે. મેણું એટલે કે મહેણું અને કટાક્ષ. મેણું એટલે કે મહેણું અને કટાક્ષ. બીજું છે નાર. નાર એટલે શું થાય? નારી અથવા સ્ત્રી. નાર એટલે નારી અથવા સ્ત્રી. જીભલડી એટલે કે જીહવા અને રસના. જીભલડી એટલે કે જીહવા અને રસના. લક્ષ્મી એટલે કે ધન અને દોલત. લક્ષ્મી કોને કહેવાય? તો ધન અને દોલત. દ્વાર એટલે બારણું, કમાડ. દ્વાર એટલે કે બારણું અને કમાડ. સાર એટલે કસ અને સત્વ. સાર એટલે કસ, સત્વ. સાર એટલે કસ અને સત્વ. હવે આગળ આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોઈશું. વિરુદ્ધાર્થી એટલે કે જે શબ્દોને અર્થ કેવો થતો હોય? વિરોધી અર્થવાળો થતો હોય. સુધારવી એટલે કે બગાડવી. સુધારવી તો બગાડવી. સુમતિ એટલે શું થાય? કુમતિ.
સુમતિ. સુમતિ એટલે કે કુમતિ. પ્રગતિ. પ્રગતિ એટલે કે અધોગતિ. પ્રગતિ એટલે કે અધોગતિ. સાર. સાર એટલે અસાર અને નિસાર. અસાર અને નિસાર. જવું. જવું એટલે કે આવવું. આવવું. ઈચ્છા તો અનિચ્છા. ઈચ્છા એટલે કે અનિચ્છા. તો આપણે આ શું જોયા? વિરુદ્ધાર્થી શબ્દો. રૂઢિપ્રયોગ જોયા, ગુણવાચક વિશેષણ જોયું, સમાનાર્થી શબ્દ જોયા, વિરુદ્ધાર્થી શબ્દો જોયા અને હવે આપણે આગળ શું જોવાનું છે? જોડણી સુધારો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોડણી સાચી લખેલી છે. મધદરિયો. તો સાચી જોડણી મધદરિયો. શું આવશે? રસ્વઈ આવશે. હસ્વઈ. લક્ષ્મી. લક્ષમી. અહીંયા ક્ષને શું જોડાશે? મ. લક્ષ્મી. બરાબર છે. ત્યારબાદ છે મોતીડા. તો અહીં શું આવશે? મોતીડા. ડાની ઉપર શું આવશે? અનુસ્વાર આવશે. ત્યારબાદ છે દ્વાર. તો એ ધને વ જોડ્યો છે, તો અહીં શું આવશે? દ્વાર. આગળ છે મતિ. મતિ એટલે શું થાય? બુદ્ધિ. એટલે કે મોતી. તો આ શું આવશે? હસ્વઈ આવશે. મતી. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. કે માલમ. વહાણ હાંકનાર. વહાણ હાંકનાર એને શું કહેવાય? માલમ. વહાણ હાંકનાર એટલે શું કહેવાય ને? માલમ. ઉત્તમ પ્રકારની સ્ત્રી. ઉત્તમ પ્રકારની સ્ત્રી તો એને શું કહેવાય? પદમણી. શું કહેવાય એને? પદમણી. શબ્દનો અર્થ. દ્વીપ એટલે શું થાય? હાથી. અને આ બાજુનો દ્વીપ એટલે શું થાય? બેટ. દ્વીપ એટલે હાથી અને આ બાજુનો દ્વીપ એટલે શું થાય? બેટ. નાર એટલે સ્ત્રી. નારી. નાળ. નાળ એટલે કે લાંબી, પોલી, દાઢી કે નળી. નાળ એટલે લાંબી, પોલી, દાઢી કે નળી. ધર તો હથિયાર. ધાર તો શું થાય? હથિયાર. ધાર એટલે હથિયાર કે ઓજારનો આગળનો તીક્ષ્ણ ભાગ.
તીક્ષ્ણ ભાગ. ઢાળ. ઢાળ એટલે કે ઢોળાવ અથવા ઉતાર. ઢોળાવ અથવા ઉતાર. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો. પહેલું છે માલમ, મેણું, મતી અને મોતી. તો કક્કાવારી પ્રમાણે ગોઠવતા પહેલું શું આવશે? મતી, માલમ, મેણું અને મોતી. બારાક્ષરી પ્રમાણે છે બા. મ પછી મા પછી મે ને પછી મો. બંદર. બંદર, અવતાર, હલેસા અને સરદાર. બંદર, અવતાર, હલેસા અને સરદાર. તો પહેલું શું આવશે? અ. અવતાર, પછી બંદર, પછી સરદાર અને છેલ્લું શું આવશે? હલેસા. શું આવશે? હલેસા. તો હવે આપણે આગળ જોઈશું ફરી એકવાર આપણે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ. લુચ્ચું શિયાળ ભાગી ગયું. ઠંડુ પાણી માટલામાં છે. ગળ્યો કંસાર કોને ન ભાવે? અભિમાની માણસનો વિનાશ થાય છે. ડાયા છોકરા સૌને ગમે. તો કે છે કે આ વાક્યમાં લુચ્ચું શિયાળ, ઠંડુ પાણી, ગળ્યો કંસાર, અભિમાની માણસ, ડાહ્યા છોકરા એ વિશેષણો સંજ્ઞાઓના છે. તે સંજ્ઞાના શું બતાવે છે? તો કે ગુણ બતાવે છે. લુચ્ચું, ઠંડુ, ગળ્યો, અભિમાની, ડાહ્યા આ બધું શું બતાવે છે? તો કે છે કે ગુણ બતાવે છે. તો કે જે તે સંજ્ઞાના ગુણ બતાવે છે. કે સંજ્ઞાના ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહે છે. બરાબર છે. કાળો રંગ, લાલ ચૂંદડી, સ્વચ્છ આંગણું, પ્રેમાળ માતા. ઘાટા અક્ષરે બતાવેલા પદો કેવા છે? ગુણવાચક વિશેષણ. આપણે આમાં જોઈએ ભાષા સજ્જતામાં. કબૂતર ઉડ્યું, અમદાવાદ શહેર છે. ચાંદો ઉગ્યો. સફેદ કબૂતર ઉડ્યું, અમદાવાદ મોટું શહેર છે. રૂપેરી ચાંદો ઉગ્યો. તો કે છે કે આપણને જોઈએ કે પહેલાં શું ફરક પડ્યો કે કબૂતર ઉડ્યું, પણ કેવું કબૂતર ઉડ્યું? તો કે સફેદ. તો સફેદ, કાળો, લીલો, પીળો એ બધા શું કહેવાય? આ ગુણ કહેવાય. પછી અમદાવાદ શહેર છે, પણ કેવું શહેર છે? મોટું. તો મોટું પણ શું કહેવાય? ગુણ કહેવાય. નાનું, મોટું, લાંબુ, ટૂંકું એ બધું શું કહેવાય? ગુણ કહેવાય. ચાંદો ઉગ્યો, પરંતુ ફરી કેવો ઉગ્યો? કે રૂપેરી. કે સરસ, સુંદર, ખૂબ
રૂપેરી, આ બધા શું કહેવાય? ગુણ દર્શક. એટલે કે સફેદ, મોટું અને રૂપેરી, આ ત્રણે ત્રણ શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે. તો આપણે વિશેષણમાં શીખ્યા હતા આગળના 6થા ધોરણમાં કે કબૂતર, શહેર, ચાંદો એ સંજ્ઞાના અર્થમાં શું કરે છે? વધારો કરે છે, અને તેને આપણે શું કહીએ છીએ? વિશેષણ કહીએ છીએ. જ્યારે સફેદ, મોટું અને રૂપેરી એ શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે. તો આપણે એને શું કહીશું? ગુણવાચક વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દાર્થ જોયા, લોકગીતનો સારાંશ જોયો અને વ્યાકરણ પણ શીખ્યા. તો તમારે તમારી નોટબુકમાં શબ્દાર્થ, વ્યાકરણ લખવાનું છે. થેન્ક યુ.